ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 5 આદિવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે આપણે શીખવાના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આદિવાસી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિ હંમેશા જંગલમાં જ રહે છે, જંગલમાં જ ભટક્યા કરે છે, એને આદિવાસી પ્રજા કહેવામાં આવે છે. બીજી છે વિચરતી જાતિ, એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ પોતાના પશુઓ, પ્રાણીઓ લઈને ભટકા કરે છે, તે વિચરતી જાતિ. અને સ્થાનિક સમુદાય એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિનું પોતાનું ઘર, પોતાના ધંધા, પોતે જાતે ખેતી કરે અને એક જ જગ્યાએ વ્યવસાય સાચવે, તેને સ્થાનિક સમુદાય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ, આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે મોગલ શાસકોમાં કેટલાક રાજાઓના સમયમાં શાસન પણ થયું અને પતન પણ થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી નવી કળાઓ અને હસ્તકલાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિનો પણ વિકાસ થયો. જેવી કે વિદ્યાર્થી મિત્રો, નગરો, શહેરો અને ગામોમાં નવી નવી કળા, જેવી કે હાથથી બનાવેલી અનેક વસ્તુઓ, જેવી કે સાદડી, સામરડી, કચરા પોતા કરવાના પોતા, આ બધી હસ્તકલા. આ ઉપરાંત ગૂંથણ, બાજ, પડિયા જે હાથથી બનાવવામાં આવે છે તે ઉપરાંત ઉત્પાદન પ્રવૃત્તિ એટલે કે ટેકનોલોજીનો પણ સતત વિકાસ થયો છે. આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, રાજાના સમયમાં પણ કેટલાક પરિવર્તનો થયા, સમાજમાં ફેરફાર થયો અને આર્થિક પરિવર્તનો પણ થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. કારણ કે શું કીધું વિદ્યાર્થી મિત્રો કે સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું, કારણ કે ભારત દેશમાં અનેક જાતિના લોકો વસે છે. ઉદાહરણ તરીકે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન. જેમ જેમ પોતાની કળાઓ, પોતાના સમાજના રિવાજો, જેને કારણે પરિવર્તન આવતું ગયું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયો, જેવા કે હિન્દુ સમાજ, બૌદ્ધ, ખ્રિસ્ત વગેરે. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, ચિત્રો હું તમને બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ પ્રસ્તાવના પહેલાં કે સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજમાં અલગ અલગ રીતે વિકસિત થયા હતા. તેથી વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય અસ્તિત્વમાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો. તો આ જે જનજાતિ છે, જે આદિવાસી છે, જે જંગલ વિસ્તારમાં રહેતી પ્રજા છે, તેનો દેખાવ, તેનો રંગ અને વ્યવસાય આપણા કરતાં અલગ છે. તમે આ ચિત્રમાં તમે જોઈ શકો છો. બરાબર? એ લોકોનો પહેરવેશ, એ લોકોની બોલી એ આપણા સમાજથી અલગ પડતા હતા અને જંગલ વિસ્તારમાં, નદી, પર્વત, રણ પ્રદેશમાં વસતા હતા. આ બીજું ચિત્ર તમે જોઈ શકો છો કે આ વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયો તો મોટા શહેરો અને રાજ્ય વિસ્તારથી દૂર રહેતા હતા અને ક્યારે સદીઓથી, મોટા શહેર એટલે કે અમદાવાદ,
સુરત, વડોદરા, રાજકોટ એનાથી દૂર સદીઓથી દૂર રહેતા હતા અને પોતાની સંસ્કૃતિને સાચવતા હતા અને એની ઓળખથી પ્રસ્તાવિત કરતો એ વિશિષ્ટ સમાજ જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે જનજાતિઓ અને વિચરતી જાતિઓ. તો મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખથી પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. એ કોણ હતો? તો આદિવાસી, જેને જનજાતિ કહેવામાં આવે છે. અત્યારે હાલમાં વિદ્યાર્થી મિત્રો એને અનુસૂચિત જનજાતિ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ આ વ્યાખ્યા છે. હજુ એકવાર કે મોટા શહેરો, ગ્રામ્ય વિસ્તારથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખ પ્રસ્તાવિત કરી છે, એટલે કે સાબિત કરી છે એવો વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. આ સમાજે સમયથી સમાજ વ્યવસ્થાથી અલગ હતો. શા માટે અલગ હતો? તો સમાજથી દૂર જેવા કે નાગાલેન્ડ, પંચમહાલ, દાહોદ, ગોધરા વગેરે જગ્યાએ જનજાતિઓ જોવા મળે છે, એટલે કે આદિવાસી જોવા મળે છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. વિદ્યાર્થી મિત્રો આપણે દરેક કુટુંબમાં આપણે રહીએ છીએ, તો આપણા કુટુંબની સંખ્યા કેટલી હોય છે? તો કોઈ કુટુંબ નાનું હોય તો 5, મોટું કુટુંબ હોય તો 10, પરંતુ આ વનવાસી પ્રજા જનજાતિઓ કબીલાઈ એટલે કે એકી સાથે બધા રહી છે. એ 50નું ટોળું, 100નું ટોળું આવી રીતના સાથે રહી છે, એકબીજા સાથે સંકળાયેલા છે. સંકળાયેલા એટલે કે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જનજાતિઓનો મુખ્ય વ્યવસાય શું છે? તો શિકારી કરવું, પશુપાલક પાળવું અને થોડા અંશે ખેતી કરવી. આ એની મુખ્ય પ્રવૃત્તિ છે. કોની? તો કબીલાઈ. આ કબીલાઈમાં એક કુટુંબ સાથે હળી મળીને રહેતા હતા, જેથી સમૂહ કે કબીલાઈ તરીકે ઓળખાતું હતું. પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર હતી. હંમેશા વિદ્યાર્થી મિત્રો જંગલમાં રહેતા ફરતા અને પ્રકૃતિ પ્રેમી હતી, જેની વધુ અસર એમનામાં હતા. આ એમના પરિબળ હતા. તેમના ઘરો પ્રાકૃતિક સાધનોથી બનેલા હતા. પ્રાકૃતિક સાધન જેવા કે વિદ્યાર્થી મિત્રો મકાનો બનવા માટે જંગલમાં તો શું હોય છે? તો ઘાસ, લાકડા, ફળ, ફૂલથી બનાવેલા હોય છે, કારણ કે જંગલમાં રહેતા હોવાથી પ્રાકૃતિક સંસાધનથી બનાવેલા હોય છે. બરાબર? ત્યાં રેતી, ઈંટ, કપચી, સિમેન્ટ હોતી નથી. કેટલીક જાતિઓ અને એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિભુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે આ જંગલોમાં એવી પણ પ્રજા હતી, જાતિ હતી કે એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતી હતી, રખડતી હતી, જેને વિચરતી કે વિભુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જે પોતાના પશુઓ જેવા કે ઘોડા, ખચ્ચર, ઘેટા બકરા, ઊંટ વગેરે લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા હતા. એ લોકોનું કોઈ સ્થાન નક્કી હતું નહીં. પોતાનું ઘર ન હતું, પોતાની જમીન ન હતી. જ્યાં એ લોકો પડાવ પાડતા ત્યાં જીવન ગુજારતા. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમો આધારિત પરિવારોને તેની વહેંચણી કરતા. એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે જે આ કબીલાઈ સાથે જોડાયેલા હતા આદિવાસીઓ, તે જમીન પેદાશો સંયુક્ત રીતે નિયંત્રણ એટલે કે સાથે ભેગે મળીને સમૂહમાં ખેતી કરતા હતા. આપણા કુટુંબમાં આપણે 5 સભ્ય હોય
તો આપણે 5 જ જણ જમીએ છીએ, પરંતુ આ કબીલાઈમાં સાથે મળીને બધા ભેગા એટલે કે 50-100 ભેગા મળીને ખેતી કરતા હતા અને જમીનની સારી રીતે વહેંચણી કરતા હતા, જેને સામૂહિક સ્વરૂપનું હોવાથી તેને અર્થવ્યવસ્થામાં પણ સામૂહિક સિદ્ધાંતો પર જોવા મળે, એટલે કે હંમેશા સિદ્ધાંતો પર નિર્ભર રહેતા હતા, એટલે કે પાલન કરતા હતા. જુદા જુદા સમુદાયમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી, જેવા કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે આપણે એટલે પણ અનેક પ્રકારના ભારત દેશમાં ધર્મો પાળે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ પાસે. તે રીતે વિદ્યાર્થી મિત્રો આદિવાસી જંગલ વિસ્તારમાં પણ અનેક પ્રકારની જાતિઓ છે. તે લોકો પોતાના ધર્મો, રીત રિવાજો પણ માં સમાનતા જોવા મળે છે. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓ વિકાસ થયો છે. ઉપખંડ એટલે કે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર 7 મોટા ખંડો આવેલા છે. એશિયા, અમેરિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા જેવા 7 ખંડો આવેલા છે. તેમાં દરેક ખંડોમાં જે વિસ્તારોમાં પર્વત વિસ્તાર છે, નદી વિસ્તાર છે, રણ પ્રદેશ છે, દુર્ગમ પ્રદેશ છે, એવા વિસ્તારોમાં આ આદિવાસી પ્રજા વસતી હોય છે, ત્યાં એમનો વિકાસ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતમાં ડાંગ, આવા, ગોધરા એ બધું પંચમહાલ, નાગાલેન્ડ જેવા વિસ્તારમાં આદિવાસી પ્રજા જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રજા ક્યાં રહે છે? તો જંગલોમાં, પહાડીઓમાં, રણ પ્રદેશમાં, દુર્ગમ જગ્યા એટલે કોઈ એવી જગ્યા છે ત્યાં સહેલાઈથી પહોંચી શકાતું નથી, એવી જગ્યાએ નિવાસ સ્થાન કરે છે. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો જે આદિવાસી પ્રજા જે જંગલોમાં ફરતી હોય છે એક જગ્યાથી બીજી જગ્યા, તેવી પ્રજા સાથે આપણે પણ ભેગા થઈ જઈએ છીએ અને એની સાથે પણ સંઘર્ષ થતો હોય છે. આમ છતાં જનજાતિએ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવા માટે અને સંસ્કૃતિને ઉજાગર એટલે કે પોતાની સંસ્કૃતિને સાચવી રાખી છે. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાત માટે એકબીજા પર નિર્ભર હતો. એટલે વિદ્યાર્થી મિત્રો કે જે જંગલ વિસ્તારમાં જેટલી પણ જે જાતિ હતી તો એકબીજા સાથે નિર્ભય હતી, એટલે એકબીજા સાથે સાથ આપતી હતી. સંઘર્ષ અને નિર્ભયતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવતું ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જોવાના છે આદિવાસી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારોએ અને મુસાફરોએ આદિવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. શું કહે છે કે સમકાલીન જે ઇતિહાસકારો હતા અને જે મુસાફરીઓ જે ભારત દેશમાં જુદા જુદા જંગલો કે વિસ્તારમાં ફરતા હતા, તે લોકોએ આદિવાસી અને વિચરતી જાતિ એટલે એક જગ્યાથી બીજી જગ્યા ફરતી જાતિ વિશે માહિતી આપી છે, પણ કેવી આપી છે? ઓછી આપી છે. જેટલી એ લોકોને ખબર છે એટલી આપી છે. કહે છે કે કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજ મળતો નથી. એટલે કે એવું કહે છે કે કેટલાક અપવાદો છે એવા છે કે જનજાતિ લોકો પાસેથી લેખિત દસ્તાવેજ મળતો નથી, એટલે કે લખેલો દસ્તાવેજ ક્યારે પણ જોવા મળતો નથી. પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રિવાજોનું, મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી. એટલે કે એવું કહે છે કે જે જનજાતિ પ્રજા છે તો પોતાનું સમૃદ્ધ રીત રિવાજો નિભાવવા માટે મૌખિક એટલે પરંપરા જે છે તે જાળવી રાખતી હતી અને રક્ષણ કરતા હતા. પરંપરાઓમાં નવી પેઢીને વારસામાં મળતી હતી અને વર્તમાન ઇતિહાસકારો એટલે અત્યારે જનજાતિનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓ પણ ખૂબ જ ઉપયોગી છે. એવું કહે છે કે વર્તમાન કાળોમાં ઇતિહાસકારોને જનજાતિઓ વિશે જે ઇતિહાસ લખવા માટે આવી હતી તે મૌખિક પરંપરાઓને પણ
તે ઉપયોગ કરે છે. એટલે કે જેટલી એ લોકોને માહિતી મળે છે ઇતિહાસકારોને કે ઇતિહાસશાસ્ત્રીઓને, તો એના વિશે એને ખબર પડે